નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો લેક્ચર નંબર 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આગળના બંને લેક્ચરમાં હેરોનના સૂત્રના થોડાક દાખલા ગણ્યા। આજે થોડોક અલગ પ્રકારનો દાખલો ગણવા જઈ રહ્યા છીએ। તો દાખલા નંબર 4 જો દાખલા નંબર 4 માં એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને બે બાજુઓ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। જો મિત્રો અહીંયા આપણને આગળના દાખલા બધામાં ત્રણ બાજુના માપ આપેલા હતા, પણ અહીંયા જુઓ ત્રિકોણની પરિમિતિ આપેલી છે 32 સેન્ટીમીટર અને બે જ બાજુના માપ આપેલા છે। જો અહીંયા આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો ત્રણેય બાજુ જાણીતી હોવી જોઈએ, પરંતુ અહીંયા જુઓ બે જ બાજુ આપેલી છે 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર, તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે ત્રીજી બાજુ મેળવવી પડશે। તો દાખલાની શરૂઆત કરશું। અહીં ત્રિકોણની પરિમિતિ આપેલી છે 32 સેન્ટીમીટર। ત્રિકોણની પરિમિતિ બરાબર 32 સેન્ટીમીટર અને બે બાજુઓ આપેલી છે। બે બાજુઓ, એકને આપણે નામ આપી દઈશું a અને બીજે નામ આપીશું સ્મોલ b। બે બાજુઓ a બરાબર 8 સેન્ટીમીટર તથા સ્મોલ b બરાબર 11 સેન્ટીમીટર છે। ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને બે બાજુઓ a બરાબર 8 સેન્ટીમીટર અને બીજી બાજુ છે b બરાબર 11 સેન્ટીમીટર। હવે આપણે ત્રીજી બાજુ મેળવવાની છે, તો એક આકૃતિ દ્વારા થોડીક સમજૂતી મેળવીએ। અહીંયા આપણને માની લો કે ત્રિકોણ આપેલો છે, ત્રિકોણને આપણે નામ આપીશું ABC। ત્રિકોણ ABC એની અંદર તમને બે બાજુ આપી દીધેલી છે 8 સેન્ટીમીટર 11 સેન્ટીમીટર અને પરિમિતિ આપેલી છે। જો પરિમિતિનો મતલબ શું થાય કે ત્રણેય બાજુઓનો સરવાળો, ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો તમને આપેલો છે 32 સેન્ટીમીટર અને બે બાજુ આપેલી છે 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર। જો ત્રીજી બાજુ આપણે મેળવવી હોય તો શું કરવું પડે, તો કે ત્રિકોણની પરિમિતિમાંથી આ બંને બાજુનો સરવાળો બાદ કરી નાખો તો આપણને ત્રીજી બાજુ મળવાની, અથવા તો તમે આ રીતે પણ કરી શકો, ત્રણેય બાજુઓનો સરવાળો આપણને 32 સેન્ટીમીટર આપેલો છે। અહીંયા જુઓ a અને b ના માપ ખબર છે 8 અને 11, તો 8 અને 11 તમે કિંમત મૂકી શકો તો આપણને ડાયરેક્ટલી ત્રીજી બાજુ c મળી જાય। પરંતુ આપણે અહીંયા ડાયરેક્ટ એક સૂત્રનો ઉપયોગ કરશું। ત્રીજી બાજુ c બરાબર ત્રિકોણની પરિમિતિ માઈનસ બે બાજુઓનો સરવાળો। ત્રિકોણની આપણે ત્રીજી બાજુ મેળવવી હોય તો શું કરવું પડે, ત્રિકોણની પરિમિતિ માઈનસ બે બાજુઓનો સરવાળો। જુઓ ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે 32 સેન્ટીમીટર માઈનસ બે બાજુઓનો સરવાળો 8 પ્લસ 11। ફરીવાર આગળ સાદુરૂપ આપીએ, 32 માઈનસ 11 વત્તા 8 19, 32 માઈનસ 19 એટલે 13 સેન્ટીમીટર, એટલે આપણે ત્રીજી બાજુનું માપ મળી ગયું 13 સેન્ટીમીટર। હવે તમે જોઈ શકો છો ત્રણ બાજુઓ a b અને c, ત્રણ બાજુઓ a b અને c મળી ગઈ। હવે આપણે મેળવવાની છે અર્ધ પરિમિતિ s। હેરોનના સૂત્રની અંદર આપણે અર્ધ પરિમિતિ s ની જરૂર પડે, એટલા માટે આપણે અર્ધ પરિમિતિ s મેળવીએ। અહીંયા જો આપણે ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે, પરિમિતિ બરાબર 32 સેન્ટીમીટર, એનો મતલબ કે અર્ધ પરિમિતિ કેટલી થશે, જો પરિમિતિ 32 હોય તો અર્ધ પરિમિતિ એટલે કે એના કરતા અડધું 32/2 એટલે 16 સેન્ટીમીટર। અર્ધ પરિમિતિ s બરાબર
પરિમિતિના છેદમાં 2 પરિમિતિના છેદમાં 2 ત્રિકોણની તમને જે પરિમિતિ આપેલ છે એના છેદમાં 2 તો પરિમિતિ અહીંયા કેટલી આપેલી છે 32 સેન્ટીમીટર છેદમાં 2 એટલે કેટલું મળશે 16 સેન્ટીમીટર મળશે આપણે અર્ધ પરિમિતિ s મળે છે 16 સેન્ટીમીટર હવે આપણે ડાયરેક્ટ હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું તો નીચે લખશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એનું સૂત્ર છે s પહેલા કૌંસમાં s - a બીજા કૌંસમાં s - b અને ત્રીજા કૌંસમાં s - c અને ખાસ યાદ રાખવાનું વર્ગમૂળ તમારે પૂરેપૂરું કરવું પડશે જ્યાં સુધી સૂત્ર પૂરું ન થાય ત્યાં સુધી તમારે વર્ગમૂળ કરવું પડશે હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ જો s ની કિંમત કેટલી છે 16 સેન્ટીમીટર કૌંસમાં s - a s ની કિંમત 16 માઈનસ a ની કિંમત કેટલી થશે તો કે 8 સેન્ટીમીટર બીજા કૌંસમાં s - b 16 માઈનસ b ની કિંમત 11 ત્રીજા કૌંસમાં s - c એટલે કે 16 માઈનસ c ની કિંમત કેટલી થશે જો આપણે ત્રીજી બાજુ મેળવી છે 13 સેન્ટીમીટર આગળ બાદબાકી કરીએ 16 એમના એમ ગુણ્યા 16 માઈનસ 8 16 માંથી તમે 8 બાદ કરશો કેટલા આવશે 8 16 માઈનસ 11 16 માંથી 11 બાદ કરો 5 16 માંથી 13 બાદ કરો એટલે કેટલા આવશે 3 હવે જુઓ આ ચારેય સંખ્યામાંથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે તો કે એક સંખ્યા છે 16 એનું વર્ગમૂળ નીકળશે પરંતુ જો તમે 4 ના એવો બે ભાગ પાડો કે એનું વર્ગમૂળ નીકળી શકે તો કે આપણે 8 ને 4 ગુણ્યા 2 લખી શકાય ને 8 ને શું લખી શકાય 4 ગુણ્યા 2 એમાંથી 4 નું વર્ગમૂળ નીકળે છે પણ 2 નું નીકળતું નથી અને 5 અને 3 માંથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે એ સંખ્યા એમ નહીં એને કાઈ ફેરફાર કરવાનો નથી તો આને આપણે લખશું 4 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 એમ નહીં જો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે એ સંખ્યાને કાઈ ફેરફાર કરવાનો નથી પરંતુ જુઓ 8 ના આપણે એવા બે ભાગ પાડીએ કે કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે અથવા એના અવિભાજ્ય અવયવ પાડીએ તો પણ ચાલે તો આપણે 8 ને લખશું 4 ગુણ્યા 2 એમાંથી 4 નું વર્ગમૂળ નીકળશે 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે 16 નું વર્ગમૂળ 4 ગુણ્યા 4 નું વર્ગમૂળ નીકળશે 2 અને બાકીની એક પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી વર્ગમૂળમાં એમના એમ 2 ગુણ્યા 5 ગુણ્યા 3 હવે આગળ ગુણાકાર કરી 4 ગુણ્યા 2 4 2 8 વર્ગમૂળમાં જે સંખ્યા છે વર્ગમૂળમાં ગુણાકાર કરો 2 પંચા 10 10 તેરી 30 અને એકમ આવશે સેન્ટીમીટર નો વર્ગ અહીંયા બાજુ જ્યારે સેન્ટીમીટર આપેલી હોય ત્યારે એકમ આવશે અહીંયા ક્ષેત્રફળનો સેન્ટીમીટર નો વર્ગ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 8√30 સેન્ટીમીટર નો વર્ગ અને જે તમને જવાબ મળશે એને આપણે બોક્સ સ્વરૂપે દર્શાવી દેવાના જેથી કરીને ખબર પડે કે આ આપણો ફાઇનલ જવાબ છે અને છેલ્લે ખાસ લખવાનું આમ ત્રિકોણનું ક્ષેત્રફળ 8√30 સેન્ટીમીટર નો વર્ગ મળે ખાસ યાદ રાખવાનું તમે જ્યારે દાખલાની અંદર પરિમિતિ આપેલી હોય અને બે બાજુ આપેલી હોય ત્યારે ફરજિયાત ત્રીજી બાજુ મેળવવી પડશે ત્રીજી બાજુ મેળવવા માટે શું કરશું તો કે ત્રિકોણની પરિમિતિમાંથી બે બાજુનો સરવાળો બાદ કરશું પરિમિતિ 32 બે બાજુઓ 8 અને 11 8 અને 11 નો સરવાળો કરો 19 32 માંથી 19 બાદ કરો કેટલા આવશે 13 સેન્ટીમીટર અને અહીંયા બીજું જુઓ પરિમિતિ 32 સેન્ટીમીટર આપેલી છે એનો મતલબ કે અર્ધ પરિમિતિ કેટલી થશે 16 સેન્ટીમીટર અને આગળ સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે છેલ્લે આપણે જવાબ મળશે હવે આપણે આવો દાખલો એક બીજો ગણીએ દાખલા નંબર 5
હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 5. જો દાખલા નંબર 5 માં એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 15 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર છે તથા તેની પરિમિતિ 84 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જો અહીંયા પણ તમને બે બાજુ આપેલી છે અને ત્રિકોણની પરિમિતિ આપેલી છે. આપણે આગળ મુજબ દાખલો ગણશું. શરૂઆતમાં લખશું અહીં ત્રિકોણની બે બાજુઓ અથવા પરિમિતિ આગળ લખો તો પણ ચાલે. અહીં ત્રિકોણની પરિમિતિ બરાબર 84 સેન્ટીમીટર અને બે બાજુઓ આપણે નામ આપી દઈએ સ્મોલ a 15 સેન્ટીમીટર અને તથા સ્મોલ b બરાબર 28 સેન્ટીમીટર છે. ત્રિકોણની પરિમિતિ 84 સેન્ટીમીટર અને બે બાજુઓ a બરાબર 15 સેન્ટીમીટર અને b બરાબર 28 સેન્ટીમીટર. હવે જો આપણે હેરોનનું સૂત્ર વાપરવું હોય તો ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ જાણતા હોવા જોઈએ, પણ અહીંયા તો બે જ બાજુના માપ છે કે આપણે ત્રીજી બાજુનું માપ મેળવવું પડશે. તો ત્રીજી બાજુનું માપ મેળવવા માટે એક ત્રિકોણ દોરીએ, ત્રિકોણ ABC. ત્રિકોણ ABC ની અંદર બે બાજુઓના માપ આપેલા છે 15 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર અને ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે 84 સેન્ટીમીટર. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો. ત્રિકોણની ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરો એટલે ત્રિકોણની પરિમિતિ મળશે. પણ એમાંથી તમને બે બાજુના માપ તો આપેલા છે, તો ડાયરેક્ટ ત્રીજી બાજુનું માપ મળશે. તો ત્રીજી બાજુનું માપ મેળવીએ. ત્રીજી બાજુ C બરાબર ત્રિકોણની પરિમિતિ માઈનસ બે બાજુઓનો સરવાળો. ત્રિકોણની પરિમિતિમાંથી બે બાજુનો સરવાળો બાદ કરો એટલે આપણે ત્રીજી બાજુ મળશે. તો અહીંયા ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 84 સેન્ટીમીટર માઈનસ બે બાજુઓનો સરવાળો. પહેલી બાજુ છે 15 સેન્ટીમીટર અને બીજી બાજુ છે 28 સેન્ટીમીટર. હવે 15 અને 28 નો સરવાળો કરો તો 84 સેન્ટીમીટર માઈનસ 15 પ્લસ 28 43. 84 માઈનસ 43 એટલે આપણે ત્રીજી બાજુ મળશે 41 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ C આપણે મળી ગઈ 41 સેન્ટીમીટર. હવે અહીંયા ત્રણ બાજુ આપણે મળી ગઈ A, B અને C, પણ હજી આપણે અર્ધ પરિમિતિ મેળવવી પડશે. તો જુઓ ને પરિમિતિ કેટલી આપેલી છે? 84 સેન્ટીમીટર. તો અર્ધ પરિમિતિ મેળવવા માટે શું કરશું? પરિમિતિના છેદમાં 2. અહીંયા જુઓ પરિમિતિ આપેલી છે, પરિમિતિ બરાબર 84 સેન્ટીમીટર એટલે કે અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિને આપણે S વડે દર્શાવીએ છીએ. તો અર્ધ પરિમિતિ S બરાબર પરિમિતિના છેદમાં 2. તો જુઓ પરિમિતિ કેટલી છે? 84. 84 ના છેદમાં 2. 84 નો 2 વડે ભાગાકાર કરો એટલે કેટલા આવશે? 42 સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે ત્રણ બાજુ મળી ગઈ A, B અને C. A છે 15 સેન્ટીમીટર, B 28 સેન્ટીમીટર અને C મળી છે 41 સેન્ટીમીટર. અને અર્ધ પરિમિતિ S નું આપણે માપ મળે છે 42 સેન્ટીમીટર. તો હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં S પહેલા કૌંસમાં S માઈનસ A, બીજા કૌંસમાં S માઈનસ B અને ત્રીજા કૌંસમાં S માઈનસ C જે હેરોનનું સૂત્ર છે. આની અંદર આપણે હવે કિંમતો મૂકી. બરાબર
s ની કિંમત કેટલી છે? s એટલે અર્ધ પરિમિતિ 42 સેન્ટીમીટર કૌંસમાં s માઈનસ a, s એટલે 42 માઈનસ a, a ની કિંમત થશે 15 સેન્ટીમીટર. બીજા કૌંસમાં s માઈનસ b, s 42 માઈનસ b ની કિંમત થશે 28 સેન્ટીમીટર. અને ત્રીજા કૌંસમાં s માઈનસ c, તો s ની કિંમત થશે 42 સેન્ટીમીટર માઈનસ c ની કિંમત થશે 41 સેન્ટીમીટર. આગળ બાદબાકી 42 એમના એમ ગુણ્યા 42 માઈનસ 15, 42 માંથી 15 બાદ કરો કેટલા આવશે? 27. 42 માઈનસ 28, 42 માંથી 28 બાદ કરો 14 ગુણ્યા 42 માઈનસ 41, 42 માંથી 41 બાદ કરશો એટલે આપશે 1. હવે અહીંયા જુઓ 4 માંથી એક પણ સંખ્યા એવી છે જેનું વર્ગમૂળ નીકળશે 42, 27, 14, એમાંથી એક પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી ડાયરેક્ટ. હવે શું કરવું પડશે? તો આના અવિભાજ્ય અવયવ મેળવવા પડશે. તો પહેલા 42 ના અવિભાજ્ય અવયવ, 42 ના અવિભાજ્ય અવયવ, કદાચ અવિભાજ્ય અવયવ પાડતા ન આવડે તો આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા કે બાજુમાં નિસરણીની રીતે કેવી રીતે અવિભાજ્ય અવયવ પાડવા. તો 42 ના અવિભાજ્ય અવયવ થશે 7 ગુણ્યા 2 ગુણ્યા 3, 7 દુ 14, 14 તેરી 42. 27 ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એ જ રીતે 14 ના અવિભાજ્ય અવયવ 7 ગુણ્યા 2. હવે 1 નું તો વર્ગમૂળ નીકળશે જ એટલે 1 કાંઈ લખવાની જરૂર રહેતી નથી. અથવા તો 1 નો ગુણાકાર તમે 14 વડે કરશો એટલે 14 જ આવવાના છે. હવે સમાન સંખ્યાના જોડકામાં ગોઠવીએ તો અહીંયા જુઓ 7 અને 7 એટલે નીચે લખશું સમાન સંખ્યાઓનું જોડકું 7 ગુણ્યા 7 ગુણાકાર ફરીવાર અહીંયા જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા અહીંયા જુઓ 3 ગુણ્યા 3 સમાન સંખ્યાનું જોડકું 3 ગુણ્યા 3 અને છેલ્લે જો 2 3 વધે છે 3 ગુણ્યા 3 એટલે આને પણ સાથે લખી નાખશું ગુણ્યા 3 ગુણાકાર 3. હવે આગળ અહીંયા 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7 આ બંનેનો ગુણાકાર કરશો એટલે 49 થશે. 49 નું વર્ગમૂળ 7 જ આવશે. અથવા એ રીતે ન આવડે તો કઈ રીતે કરી શકાય? તો કે 7 ગુણ્યા 7, 7 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. જુઓ કોઈ પણ સંખ્યા હોય, માની લો કે 25 છે તો 25 નું વર્ગમૂળ આપણને ખબર છે કે 5 નીકળવાનું છે, પણ કઈ રીતે આવશે? તો કે 25 છે એ 5 નો વર્ગ લખી શકાય. જુઓ 25 ને શું લખી શકાય? 5 નો વર્ગ. હવે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો એ કેન્સલ કઈ રીતે થાય? જુઓ વર્ગમૂળ છે એટલે 1 ના છેદમાં 2 ઘાત કહેવાય, 1 ના છેદમાં 2 ઘાત. વર્ગમૂળ છે એટલે શું કહેવાશે? 1 ના છેદમાં 2 ઘાત. ઘાત અને ઘાતની ઉપર ઘાત હોય એટલે બંને ઘાતનો ગુણાકાર, 2 2 કેન્સલ એટલે 2 ની કેટલી ઘાત વધશે? અહીંયા 1. એટલે આનો જવાબ આવશે આ રીતે 5. જો બરાબર સમજજો આ વર્ગમૂળ કઈ રીતે નીકળે. ઘણા નજીક ખ્યાલ નથી પડતો આ વર્ગમૂળ કઈ રીતે કાઢવું. તો અહીંયા ખાસ ખ્યાલ રાખવાનો 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ જો આ રીતે કેન્સલ થશે. અહીંયા જુઓ 5 નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કર્યું તો ડાયરેક્ટ કેટલા આવી ગયા? 5. પણ આવી બધી પ્રોસેસ આની અંદર કરવાની રહેતી નથી. અહીંયા ડાયરેક્ટ આપણે કેન્સલ કરી દેવાના. આ માત્ર તમને સમજૂતી માટે હતું. હવે આગળ જોઈએ. હવે જુઓ અહીંયા 7 ગુણ્યા 7, 7 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. 7 ગુણાકાર 2 ગુણ્યા 2, 2 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કેટલા આવશે? અહીંયા 2. આગળ 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કેટલા આવશે? 3. ફરીવાર આગળ જુઓ 3, 3 ગુણ્યા 3, 3 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કેટલા આવશે? અહીંયા 3. અથવા આ રીતે ખ્યાલ ન આવે તો શું કરવાનું? તો કે અહીંયા જુઓ સમાન સંખ્યાનું જોડકું બને ને આને એકવાર લખવાનું. 7 ગુણ્યા 7 છે તો વર્ગમૂળની બહાર કેટલી વાર લખવાનું? એકવાર લખવાનું. જો તમને આ રીતે ન આવડે તો પછી બીજું શું કરવાનું? જુઓ અહીંયા પણ બે સંખ્યાનું સમાન સંખ્યાનું જોડકું બને છે 2 ગુણ્યા 2, તો એને માત્ર એક જ વખત લખવાના બહાર. પણ ખાસ યાદ રાખવાનું અહીંયા પછી વર્ગમૂળ કરવાની જરૂર રહેતી નથી. જો વર્ગમૂળ કરશો તો અહીંયા બે બે સંખ્યા લેવી પડશે.
એટલે અહીંયા જ્યારે એકવાર સંખ્યા લખો છો ત્યારે વર્ગમૂળ કરવાનું રહેતું નથી. હવે આગળ ગુણાકાર કરીએ. 7 દુ 14, 14 તેરી 42, 42 ગુણ્યા 3 એટલે ઈ જવાબ આવશે 126 સેન્ટીમીટર નો વર્ગ. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 126 સેન્ટીમીટર નો વર્ગ. જે તમારે જવાબ આવે છે એના ખાસ બોક્સ બનાવી દેવાનો અને છેલ્લે લખવાનું આમ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 126 સેન્ટીમીટર નો વર્ગ મળે. તો અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે 126 સેન્ટીમીટર નો વર્ગ. અહીંયા પણ જુઓ ત્રિકોણની પરિમિતિ આપેલી હતી અને બે બાજુ આપેલી હતી 15 અને 28. તો એના ઉપરથી આપણે ત્રીજી બાજુ મેળવી. ત્રીજી બાજુનું માપ આવ્યું 41 સેન્ટીમીટર અને એના ઉપરથી આપણે અર્ધ પરિમિતિ S મેળવી. S હંમેશા પરિમિતિ કરતા અડધી હશે. ઘણીવાર તમને અર્ધ પરિમિતિની જગ્યાએ પરિમિતિ આપે તો શું કરવાનું? અર્ધ પરિમિતિ મેળવવા માટે પરિમિતિના છેદમાં 2 લઈ લેવાના અને ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે જવાબ છેલ્લે મળશે 126 સેન્ટીમીટર નો વર્ગ. હવે જો આ બે દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર? જો આ દાખલાની અંદર તમને આપેલું છે જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને બે બાજુઓ 18 સેન્ટીમીટર તથા 10 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જો તમને પરિમિતિ 42 સેન્ટીમીટર આપેલી છે અને બે બાજુઓ એ 18 સેન્ટીમીટર અને બી 10 સેન્ટીમીટર આપેલી છે. તો આ દાખલો છે તમારા હોમવર્કની અંદર ગણવાનો છે, વ્યવસ્થિત રીતે ગણવાનો રહેશે. પછીનો દાખલો જુઓ, થોડોક અલગ પ્રકારનો, પણ જો તમે એક વસ્તુ સમજો સમદ્વિબાજુ ત્રિકોણ તો તમને આ દાખલો પણ બહુ સરળ લાગશે. તો જો દાખલા નંબર 2 છે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ. જો પરિમિતિ કેટલી આપેલી છે અહીંયા 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ કેટલી છે 12 સેન્ટીમીટર છે. જો ખાસ આ લાઈન સમજજો તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જો સમદ્વિબાજુ ત્રિકોણ તમને આપેલો છે એનો મતલબ એવું થાય કે બે બાજુ કેવી હશે? સમાન હશે. તો એક બાજુ તમને 12 સેન્ટીમીટર આપી તો બીજી બાજુ પણ કેટલી હશે? 12 સેન્ટીમીટર જ હશે. અને પરિમિતિ કેટલી આપેલી છે 30 સેન્ટીમીટર અને ત્રીજી બાજુ તમારે મેળવવાની થશે. સમદ્વિબાજુ હોય એટલે બે બાજુ સમાન હોય. માની લો કે ત્રિકોણ ABC છે, એની અંદર AB અને AC બાજુ સમાન છે. તો આ 12 સેન્ટીમીટર તમને આપેલી હોય તો આ પણ કેટલી થશે? 12 સેન્ટીમીટર જ થાય. અને ત્રીજી બાજુ હવે તો સરળતાથી મળી જાય કારણ કે તમને પરિમિતિ કેટલી આપેલી છે 30 સેન્ટીમીટર આપેલી છે. તો આ બંને દાખલા છે તમારે વ્યવસ્થિત રીતે નોટની અંદર લખવાના રહેશે.